સુરતમાં ખાડી પૂર બાદ બેંડિયાનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ। પાણી ઉતરતા કચરાના ઢગલાથી આવી રહી છે અસહ્ય દુર્ગંધ। ફૂલવાડી વિસ્તાર કીચડમાં ગરકાવ થયો, લોકો પરેશાન થયા છે। દુર્ગંધ વચ્ચે રહેવા સ્થાનિકો મજબૂર બન્યા। સફાઈ કામગીરી ધીમી હોવાના સ્થાનિકોના આક્ષેપ તો વધુ ટીમ અને મશીનરી સ્થાનિકોએ માંગ કરી। જે પ્રકારે અલગ અલગ વિસ્તારોમાં જે ખાડીપુર ભરાયા હતા એ ખાડીપુરના પાણી હવે ધીરે ધીરે ઓસરી રહ્યા છે। ત્યારે સુરતમાં જ્યાં જ્યાં ખાડીપુર હતા ત્યાંની આસપાસની સોસાયટીઓ અને વિસ્તારોમાં પાણી ઉતર્યા બાદ ખૂબ જ દયનીય હાલત સામે આવી રહી છે। કેટલાક દ્રશ્યો ગંદકી અને જે અહીંના જે વિસ્તારોમાં જે કચરો એકત્રિત થયો છે તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપણી સાથે સુરતના લિંબાયત વિસ્તાર જે આપણે અહીં ઉપસ્થિત છે અને લિંબાયત વિસ્તારમાં જે મીઠી ખાડી ખાતે આ ફૂલવાડી વિસ્તાર આવેલો છે ત્યાં કેટલાક સ્થાનિકો જે છે તેમની પાસેથી જાણીએ કે અહીં કઈ રીતે પરિસ્થિતિ છે, કેટલું पानी હતું અને ક્યારે પાણી ઉતર્યું તે બાબતે જાણીએ। जी आप देखो, ये है ना हमारे मीठी खाड़ी मेन रोड है फुलवाड़ी में। अभी तक के कोई आया नहीं है। पहले भी बेचारे MIM के जाफर भाई आए थे और हमारी मोहल्ले में इतना 7 फीट पानी था, घर में भी था। इससे पहले हम कोई मदद करने नहीं आए, यही आए थे, अभी भी ये आ रहे, कोई मदद करने नहीं आता है। कचरा दुनिया भर का पड़ा है, गंदगी हो रही है, बांस आ रही है, इसके लिए कोई मदद करने नहीं। इससे पहले भी ये लोग आए थे, अभी भी ये लोग आए और कोई जी पानी कब उतरा है और कब ये सब अभी कितना कचरा निकल रहा है? अभी ये पानी उतरा है, अभी सुबह में 6-6:30 बजे के दरमियान पानी उतरा है। बाकी लगभग 5 दिन तक के पानी था। गंदगी और घरों में 8 फीट पानी ऐसा पानी था, रोड पे 7 फीट, घरों में 8 फीट ऐसा अंदर पानी था। बाकी गंदगी रोड पे बहुत हो रही है, इसलिए कोई आता नहीं जल्दी हमारी तरफ। पैसे देके भी हमारे को फुलवाड़ी में बांटी है। बाकी रंबाबाई चौक के पूरे विस्तार में रंबाबाई चौक के अंदर हमारे को कम से कम 800 मकान को पैसे नहीं मिले अभी तक के। फुलवाड़ी विस्तार में बेट्टी कॉलोनी के अंदर हर विस्तार में इस्लामी चौक बोलो तो हर इलाके के अंदर पैसे बढ़ गए। रंबाबाई चौक के अंदर 800 मकान जितने हैं अभी तक के वहाँ पैसे नहीं मिले। जी જે પ્રકારે આપણી સાથે બીજા પણ અહીં સ્થાનિક છે એમની પાસેથી પણ જાણીએ કે અહીં કેવી પરિસ્થિતિ હતી, કેટલા દિવસ અહીં લોકો પાણીની અંદર રહેવા મજબૂર બન્યા હતા અને કઈ રીતે લોકોને જમવાનું અને ફૂડ પેકેટ મળી રહ્યા હતા તે બાબતે જાણીએ। જી આપ મારું નામ નાસિર ખાન સિમેન્ટવાળા છે। 22 તારીખ અહીંયા પાણી ભરાયા અને 23 તારીખે ખાડી ખતરાના નિશાનથી ઉપર વહી રહી હતી 9 મીટર .10। આજે 26 તારીખ થઈ, 26 તારીખે પાણી ઉતરવાના શરૂ થયા। સુરત મહાનગરપાલિકા તરફથી 7 જુલાઈએ આખા તમામ ઝોનમાંથી જે રીતની મશીનરી આવી હતી સફાઈ માટે અત્યારે બી જરૂરી હતી। હાલ ફક્ત લિંબાયત ઝોનની જ મશીનરીઓ કામ કરી રહી છે એવું દેખાય છે। એના કારણે સફાઈનું કામ ધીમી ગતિએ થઈ રહ્યું છે। જે ફાસ્ટ ગતિએ થવું જોઈતું હતું 7 તારીખે થયું એ રીતે। અને ફાયરના તમામ ફાઇટરો સાથે અહીંયા સફાઈ થવી ખૂબ જરૂરી છે। આ જ્યાં આપણે ઊભા છીએ રમાબાઈ ચોક અને ફુલવાડીની વચ્ચેનો જે મેઇન રોડ છે ત્યાં આપણે ઊભા છીએ। આપની ચેનલના માધ્યમે સુરત મ્યુનિસિપલ કમિશનર નાગરાજ સાહેબ, મિલન તોરવણે સાહેબ અને મેડમ અગ્રવાલ એ પોતે અહીંયા બોર્ડમાં બેસીને એનો સ્પીડ વિઝિટ કરીને ગયા છે। એમને ખબર છે શું સ્થિતિ હતી। 5.5 ફૂટથી ઉપર પાણી હતું બેન। આજે જે જગ્યા ઊભા છે એટલી ખતરનાક દુર્ગંધ આવે છે। જો સમયસર અહીંયાથી સાફ સફાઈ નહીં થઈ તો મહામારી ફેલાશે, ચામડીના રોગો થશે, લોકો માંદા પડશે, હોસ્પિટલો ભરાઈ જશે। પાણી હતા ત્યારની આફતથી નીકળીને અમને એવું લાગે છે કે રોગની આફતમાં નહીં ફસાઈ જાય એવી દહેશત ઊભી થઈ છે। જી જે પ્રકારે આપણે અહીં જે સ્થાનિક સાથે વાત કરી તેઓએ જણાવ્યું તે મુજબ અહીં જે ખાડીપુરના પાણી આજે માંદ સવારે ઓસર્યા છે, ત્યારબાદ અહીં જે પ્રકારે પાણી ઉતર્યા બાદ જે કચરો અને ગંદકી જે દેખાઈ રહી છે એ ખૂબ જ દયનીય લાગે। મહત્વની વાત એ છે કે જે પ્રકારે તંત્ર દ્વારા સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ જે અહીંના સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું તે મુજબ કે અહીં જે સફાઈની કામગીરી છે જે વહેલી તકે થાય તેવું પણ તેઓ દ્વારા અપીલ કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે જ્યારે આપણે પણ અહીં જ્યારે ઉપસ્થિત છે ત્યારે અહીં અતિશય દુર્ગંધ અને ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। ત્યારે આવી પરિસ્થિતિની અંદર તંત્ર દ્વારા વહેલી તકે અહીંની સફાઈની પણ કામગીરી કરવામાં આવે તેવું પણ સ્થાનિકો દ્વારા અપીલ કરવામાં આવેલી છે। મહત્વની વાત એ છે કે સુરત
લોકો 3 થી 4 દિવસ સુધી પોતાના ઘરની અંદર રહેવા મજબૂર બન્યા હતા અને ક્યાંક ને ક્યાંક અહીં જે પ્રકારે દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે, જેના કારણે તંત્ર દ્વારા આનું કોઈ ચોક્કસથી નિરાકરણ લાવવામાં આવે તેવું પણ અહીં સ્થાનિકો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બીન.